સ્વચ્છતા અભિયાનને પ્રોત્સાહન આપવા માટે મહાનગરપાલિકા દ્વારા મુકાયેલ પ્લાસ્ટિક બોટલ ક્રશર મશીન હાલ બંધ હાલતમાં જોવા મળ્યું છે। અઠવાડિયા પહેલા લગભગ 2.50 લાખના ખર્ચે આ મશીન મૂકવામાં આવ્યું હતું, પરંતુ હવે તે ઉપયોગમાં ન હોવાથી શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે। આ મશીન શહેરના અટલ બિહારી વાજપેયી શોપિંગ સેન્ટર ખાતે સ્થાપિત કરવામાં આવ્યું હતું, જ્યાં લોકો સરળતાથી પ્લાસ્ટિક બોટલોનું રિસાયકલિંગ કરી શકે તેવો હેતુ રાખવામાં આવ્યો હતો। શરૂઆતમાં આ પહેલને લોકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ હાલ મશીન બંધ હોવાના કારણે નાગરિકોમાં નિરાશા જોવા મળી રહી છે। સ્થળ પર તપાસ કરતા જાણવા મળ્યું કે મશીન સાથે જોડાયેલ 3-પિન સ્વિચ ઉપરથી તૂટી ગયેલ હાલતમાં છે, જે મશીનના બંધ પડવાના મુખ્ય કારણોમાંથી એક હોઈ શકે છે। આ બાબત મહાનગરપાલિકાની જાળવણી પ્રત્યેની બેદરકારી દર્શાવે છે। મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણને ધ્યાનમાં રાખીને આ પ્રકારની સુવિધા શરૂ કરવી સરાહનીય છે, પરંતુ તેની નિયમિત જાળવણી ન થવાને કારણે તેનું ઉદ્દેશ્ય અધૂરું રહી ગયું છે। સ્થાનિક નાગરિકોએ માંગ કરી છે કે તાત્કાલિક મશીનની મરામત કરીને ફરી શરૂ કરવામાં આવે, જેથી પ્લાસ્ટિક કચરાના યોગ્ય નિકાલ અને રિસાયકલિંગને પ્રોત્સાહન મળી શકે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।